પિક્ચર દર્શન કરવા છે ત્યારે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ફેમિલી વાગી ગયા છે સવારના 11 અને આજે છે રામનવમી. બધાને પહેલા તો રામનવમીની હાર્દિક શુભકામના અને જય મા મોગલ. ગુડ મોર્નિંગ. 11 વાગી ગયા છે અને જાફરાબાદ આવી ગયા છે સ્ટુડિયો. બધા લોકો ભેગા થઈ ગયા છે અને જવાનું છે આપણે આજે રેલીમાં. તો કન્ટિન્યુ રહેજો મારી સાથે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આજે જાફરાબાદની રેલી બતાવું છું, તો મારી સાથે બન્યા રહેજો અને કન્ટિન્યુ જોજો બ્લોગ. જો બધા નીકળીએ છે અત્યારે જઈશ રેલીમાં. બધા જો ચાર થઈ ગયા હા ભાઈ કાકા શું કરે છે કેને ખબર. ચાલો જઈ હિતેશ ને બધા ન્યા છે, પથુરું તો કોઈ નથી આવતું. તો ફેમિલી જો નીકળી ગયા છે બધા રેલીમાં જવા માટે અને જો બધા મસ્ત એક નંબર તૈયાર થઈ અને નીકળીએ હવે. હા જય શ્રી રામ. જય શ્રી રામ. રેલી અડધે પોગી ગઈ છે અને તડકો બહુ ખતરનાક, બહુ તડકો લાગે છે. એ માટે હું તેજસ આવી ગયા સાબુ અંદર પવન ખાવા માટે. અને ભાઈ જો ગેમ રમવાનું ચાલુ કરી દીધું અને સ્ટુડિયોમાંથી ડ્રોન લેવાનું છે, એ માટે નીકળી જશે આ બાજુ. સ્ટુડિયો બહાર સાવી છે ને એવું બધું છે. આમાં શું કરવું? સાવી બીજા પૈસા સાવી પાવી લઈશ. હા જય શ્રી રામ. લોકબોક ખોલી ડ્રોન લઈ અને જાય પાછા રેલીમાં. ફેમિલી જો ડ્રોન લઈ લીધો અને નીકળીએ હવે. ઘડી શટર બંધ નથી થતું, બધું બતાવી ગયું હવે. આ માંડ બંધ કરવું પડે. ચાલો જઈ પાછા રેલીમાં. તડકો લાગે છે કાયદેસર. તમે ઉડાડવાનો છો કે હે? મને તારી ઉપર ભરોસો નથી. તેજસભાઈ ઉડાડવાના છે ડ્રોન અને આમાં બધું બીક જેવું છે, કઈ નક્કી ન રહે. એટલે એક તો તોડી નાખ્યું ને આજે આ બીજું તૂટી જાય તો થોડોક સપોર્ટ કરજો એમ તો કે. બીજું ડ્રોન તૂટી જાય થોડોક સપોર્ટ કરજો. પોઝિટિવ બોલ, પોઝિટિવ નેગેટિવ. ફેમિલી હું ને તેજસ આવ્યા હતા ડ્રોન મેકવા માટે. એટલે ભાઈ રેડી ઉડાડ નાખ્યું, કાંઈ બીક જેવું હતું નહીં ને. અત્યારે રેલ છે ને આવીએ આઈટી. હા ને ગામમાં શું કહે પોગી જઈશ રેલી, તો જઈ પાછા આવે ગામમાં. જો આવી ગયા છે સ્ટુડિયો બધા અને રેલી મંદિરે પહોંચી ગઈ છે, રામ મંદિરે. અને હવે બધાનો પ્લાનિંગ છે ઉના જવાનો 4-5 વાગ્યા ઢોકળા. તો જોઈએ છે શું થાય શું નહીં કંઈ ખબર નથી. નાવા જવાનો પણ પ્લાન બનાવે છે. બહાર બધા બેઠા છે ને હું અહીંયા અંદર બી આવ્યો એવું છે. તો કન્ટિન્યુ રહેજો, બધું શું થાય શું નહીં આગળ બધી ખબર પડી જાય તો મારી સાથે જોડાયેલા રહેજો. ફેમિલી વાગી ગયા છે સાંજના 6 અને અત્યારે અમે જઈએ છીએ બધા ઉના. ક્યાં જઈશ? હજી હેર કોમેલ ઉના રેલીમાં જઈશ. બધા લોકો હરેશભાઈ ને એવડે ગાડી લેવા જઈશ. અમે બગીચે ઉભે એટલે ના જઈ બધા. નાસ્તો પાણી કરીશું. નાસ્તો પાણી કરીશું ભાઈ તરફથી. અત્યારે બીજો બ્લોક સંજુભાઈ ઉતારી ગયો. બીજો ન હોય, એક ને એક જ હોય ભાઈ. કઈ વારે ઘડીએ ન બનાવવાનું. ઉના પૂગીને પાછા જાફરા દેતા આવજો. આપણે જાદુગર જોવાને આવી ગયા. કોઈને જોવું હોય તો વૈયા જઈશું. અમારે જવું પણ કોઈ જોવાનું હતું.
અમારે જાવું પણ કોઈ હથવાર નથી થતું જાદુગર તો જાદુગર ઝુંબા જાદુગર ઝોન છે કે ઝુંબા મગુ કરતા બધા લોકો બગીચે પોગી ગયા ટગુ મગુ કરતા પણ હજી ગાડી દેખાતી નથી પેલી આપણે આવી ગયા છે રામુ કાકાની દુકાને અને આ છે આપણા રામુ કાકાની દુકાન રામુ કાકા આ કાક નવું કર્યું છે એ હાલે બધું કા રામુ કાકા સારું લાગે ભાઈ લચ્છી નું નવું ચાલુ કર્યું છે એટલે આવી જજો એક નંબર ફ્લેવર લચ્છી મસ્ત બનાવે તો આપણે કઈ લચ્છી બનાવે ફ્લેવર લચ્છી તમે આવ્યા રામુ કાકા દુકાન ટગુ મગુ કરતા મારી ઓલી કરી નાખે ફેમિલી આવી જજો ફ્લેવર લચ્છી પીવા માટે આ બધાને ભૂખ લાગી ગઈ જો પાણીપુરી ખાવા આવી છે તું ખાઈ જે હો મારા હાટન થોડી ખાઈ લે तो गाइस तो अभी हम निकल चुके हैं और अभी हम लोग तो અત્યારે અમે નીકળી જશે લોકો નીકળી જશે ઉના જવા માટે ખાધું પીધું મોજ કરી હવે હરેશભાઈ ગાડી હાકે એટલે જી થાય એ બધું જોયું જાય હાલો મળી આવે ઉના જઈને તો ફેમિલી 8 વાગી જશે અને ઉના પહોંચી જશે બસ સ્ટેશને ગાડી પાર્કિંગ કરી દીધી છે અને બધા લોકો ગાડીમાંથી ઉતરી અને જઈએ હવે પહોંચી જાવ ઉના અને જઈએ હવે રેલીમાં અને જોઈ માહોલ શું છે શું નહીં કારણ કે પહેલી વાર હું તો આવ્યો છું ના આવડા તો આવતો હોય એમ કહીશ ઉનાની રેલી બતાવું ચાલો કન્ટિન્યુ ફેમિલી ગજબ રેલી છે હો કાયદેસર આમ જો પહેલી વાર અહીંયા અંદર કરીએ પછી ખબર પડે કેવો મોજ આવે છે મોજ આવે છે ખૂબ ભાવથી ઉનાની અંદર રામનવમીની અંદર તેઓ પધાર્યા છે આપણે પ્રવીણભાઈ બારોટના જય જય શ્રી રામ આપણે હવે થોડીક જ વારની અંદર આપણો કાર્યક્રમ શરૂ નીચે ઉતર્યો ભાઈ લાઈન બંધ થશે પછી ઉપર આપણે સ્ટાફના માણસો ચડી જજો ભાઈ થોડી વાર નીચે ઉતર્યો લાઈન બંધ નથી થાય એમ ભાઈ આ પ્રોગ્રામ શરૂ છે એટલે લાઈન નહીં બંધ થાય થોડી વાર માટે નીચે ઉતરી જાઓ ભાઈ ડીજે ની ઉપર જે બી છોકરાઓ છે નીચે આવી જાય વિડિયો શૂટિંગ વાળા ભાઈ હોય પણ નીચે આવી જાય લાઈવ કરતા હોય પણ નીચે આવી જાય
આતશબાજી શરૂ થઈ ગઈ છે. એક પછી ઉપર શરૂ એમ કરો. નહીં, આમ પડી જાઓ, કાંઈ નહીં કરો. બીજો નીચે પર મરી જાય ને. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આજે પ્રત્યેક દર્શન કરવા છે ત્યારે ઓકે સ્ટાર્ટ થતા બધી કેવડા બધી જો બાપુ કાયદેસર કાંઈ ન ઘટે. અત્યારે ડીજે 1 કિલોમીટર પાછળ છે, આગળ લઈ જજો. ડીજે છે ને, ડીજે એવા તમે વાત પૂછો. ફર્સ્ટ ટાઈમ એક્સપીરિયન્સ સો અમેઝિંગ, એક નંબર કાયદેસર. પહેલી વાર ઘણા સમય પીછે, ઘણા સમય નહીં, કોઈ અત્યારે આવી રીતે ખોવાઈ નો જાય એટલે હાથ ખોવાઈ ન જાય, હાથ પકડી પકડીને હાલવું પડે ને ખોવાઈ જાય. આમ 3-3, 4-4 ડીજે છે અને બધી જગ્યાએ સોડા શરબત એવી બધી. બોલે તો એક નંબર, એક બોલો નંબર. જય જય શ્રી રામ. જય શ્રી રામ.
ગાઈસ નીકળી ગયા છે બહાર અને બધા એક નંબર ઓલા થઈ ગયા છે બધીના પૈસાથી બધીના પૈસા જેવું થઈ ગયું હતું આજ તો, કારણ કે ટ્રાફિક જ એટલી હતી. આ આવી ગયા છે ગાડી પાસે, હવે ઘરે નીકળી છે કે હું છે હું નહીં જોઈ સારી ખબર પડી જાય. તો નીકળીએ છીએ હવે ઘરે અને બધાને થોડી થોડી મજા પણ આવી. બહુ ટ્રાફિક હતું, બહુ પબ્લિક છે એ માટે તોય મજા આવી તોય બધાને. અને નીકળીએ હવે બધા ઘર તરફ. તો અત્યારે અમે લોકો ચા પીતા પીતા આવી ગયા છે જમવા, ઓલા ના ચા પીવા માટે. ઓકાત બારી વાત નહીં. જમવાનું હતું પણ કોઈના કીધા પૈસા નથી. ટેબલ એ બધા બુકિંગ છે ને કોઈને કીધા પૈસા નથી. આ ટેબલ ના જો આ બધા બહાના કાઢે છે કે ટેબલ નથી. હા, કોઈ પાસે પૈસા નથી એટલે જમતા નથી. 10 રૂપિયા ચા પી લીધી. કઈ વાંધો ખાવાનું છે તું આની પાસે પૈસા છે અત્યારે આવી ગયા છે અમે હેમાર પૈસા ખાવા માટે, કારણ કે અમે જેમાં નતા ખાલી ચા પીતો હતો અને આમાં અડધા રામનવમી વાળા છે એ હાટું થઈને 12 વાગી જાય અત્યારે તો આવી ગયા અહીંયા પૈસા ખાવા માટે. ના જમ્યું નતું કોઈ, ખાલી ચા પીધી. ભુજિયા ખાવાયા ભુજિયા માંગડા વાળો. ફેમિલી આવી ગયા છે બધા ઘરે અને બધા પોતપોતાને ઘરે વહી ગયા ને હું પણ જાઉં છું અત્યારે ઘર તરફ, કારણ કે બહુ લેટ થઈ ગયું છે એ માટે બહુ વાત નથી કરવી. અને આજનો બ્લોગ અહીંયા સુધી જ. અને જો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળી હશે પાછા નવા બ્લોગમાં. મજા આવી ખૂબ, અને તમને પણ એક સારી એવી મજા આવી હોય જોવાની તો એ કમેન્ટ કરી દેજો મસ્ત મજાની. તો મળી હશે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય મા મોગલ.